હું જ છું. શું? હા, તમારો કેવલ હું જ છું. તું કેવલ છે? કેટલો મોટો થઈ ગયો છે મારો દીકરો. ભાઈ બા, એક મિનિટ. ભાઈ, તું એમ કહે છે કે આ છોકરો જે ફોટામાં છે એ હું જ છું, પણ હું એ કઈ રીતે માની લઉં કે એ નાનો છોકરો છે તું જ છે? હા, તમારી વાત સાચી છે અને તમારી શંકા કરવી પણ યોગ્ય છે, કારણ કે કોઈ પણ વ્યક્તિ આમ તમારા છોકરાનો ફોટો લઈને આવે અને તમને કહે કે એ તમારો છોકરો છે તો તમે શું કોઈ ના માને. પણ પપ્પા, હા સોરી, હું તમને પપ્પા કહીને બોલાવી શકું? ભાઈ, એ બધી વાત પછી. તું પપ્પાને કઈક એવી વાત કે ને કે જલ્દી તારી વાત માની જાય. કઈક એવી વાત કે આપણા ઘર સિવાય કોઈને ના ખબર હોય. આઈ મીન તને અને પપ્પાને. હા હા, જો એ સમયે હું બહુ નાનો હતો એટલે વધારે તો મને કઈ ખબર નથી, પણ જેટલી મને ખબર છે ને એ વસ્તુ હું તમને કહું. હા, નાનો હતો ને ત્યારે તમે લોકો મને બિટ્ટુ કહીને બોલાવતા. હા હા હા. અને મને એ પણ યાદ છે કે એકવાર રમતા રમતા હું ટાંકીમાં પડી ગયો હતો અને તમે લોકોએ મને બચાવ્યો હતો. હા, આપણે બે જ રમતા હતા અને તું ટાંકીમાં પણ મારા હિસાબે જ પડી ગયો હતો. પપ્પા સાચું તો કહે છે બિટ્ટુ. હા સુધીર, તું બેબાકળો થઈ ગયેલો, ખાતો તો તું અને દોડતો ગયેલો ત્યાં આને બચાવવા. યાદ કર. હા બા, હજુ મને એ દિવસ નથી ભૂલાણો. મારો દીકરો ટાંકીમાં પડી ગયો હતો અને મેં દોડીને એને બચાવી લીધો હતો, પણ આ સમય અને સંજોગોએ મને લાગે છે કે ફરી પાછો મારો દીકરો મને મેળવી દીધો છે. હા, મારો બિટ્ટુ આવી ગયો. મારો બિટ્ટુ. તમે માની ગયા ને? ભાઈ તું ચાલ, તને આપણું ઘર બતાવું, તારો રૂમ બતાવું, તારી જૂની કેટલી બધી યાદો છે, રમકડા, ફોટાઓ, વસ્તુઓ, એ બધું હું તને પાછું આપીશ. ચાલ. હા, આપણા ખુશીના દિવસો પાછા આવી ગયા. આપણો બિટ્ટુ મળી ગયો બેટા. તમારી વાત ખરી છે બા. મને ઊંડે ઊંડે વિશ્વાસ હતો કે આપણો નાનો દીકરો જે ખોવાઈ ગયો ને એક દિવસ જરૂર મને પાછો મળશે. અને જુઓ, આ ભગવાને આપણી વાત સાંભળી લીધી અને આપણો દીકરો અમને પાછો મળી ગયો. બિટ્ટુ, બિટ્ટુ, અરે બિટ્ટુ, બિટ્ટુ તું ક્યાં હતો અત્યાર સુધી? કે મને અરે બા, મેં કીધું તો ખરું. આ જ્યારે આ ઘરમાં આવ્યો હતો ને ત્યારે જ કીધું હતું કે અત્યાર સુધી છે ને હું અનાથ આશ્રમમાં રહેતો હતો. અનાથ આશ્રમમાં હતો? હા, તો ત્યારે તને અમારી કોઈની યાદ ન આવી? તને એમ ન થયું કે હું મારા બાને ગોતું, મમ્મી પપ્પાને ગોતવા જાઉં? એવું બધું કઈ ના યાદ આવ્યું? અરે બાપ, મને તો બહુ ઈચ્છા થતી હતી કે મારા પરિવારમાં કોણ હશે અને હું કેમ અહીંયા અનાથ આશ્રમમાં રહું છું. અરે મેં અમારા જે અનાથ આશ્રમના વોર્ડન આવે ને એમને પૂછવાનો પણ પ્રયત્ન કર્યો કે હું કેમ અહીંયા રહું છું, મારું ઘર નથી. તો એ લોકો તો મને કહી દેતા કે તારું આ જ ઘર છે અને તું અહીંયા જ રહેવાનો છે. આ તો ભલું થાય ઓલા રમણ કાકાનું કે એકવાર હું છે ને મારું બેગ લઈને બહાર જતો હતો તો ભૂલથી આ મારો નાનપણનો ઓલો ફોટો મેં તમને ન બતાવ્યો? હા, એ ફોટો બેગમાંથી પડી ગયો અને બાજુમાંથી આ હું જે રમણ કાકાની વાત કરું છું ને એ ચાલ્યા જતા હતા અને હું જે આ એ ફોટાને લઉં એ પેલા એમણે ફોટો લઈ લીધો અને એ મને ઓળખી ગયા. મતલબ કે એમાં મને પૂછ્યું કે આ ફોટો કોનો છે? તો મેં કીધું આ ફોટો મારો છે. કે આ ફોટો તારો છે? મેં કીધું હા, આ ફોટો મારો છે. તો એણે જ કીધું કે તું તો સુધીરભાઈનો દીકરો છે અને અત્યાર સુધી ક્યાં હતો? તો મેં એમને અનાથ આશ્રમ વાળી વાત કીધી અને એમણે પણ મને કીધું કે દીકરા તું નાનપણમાં ખોવાઈ ગયો હતો અને એણે જ પછી
મને આપણા ઘરનું એડ્રેસ આપ્યું અને અહીંયા લઈને આવ્યા હતા. અરે ભલું થાય એ રમણભાઈ નું કે તને બિટ્ટુ, આ મા દીકરો શું વાતો કરો છો ક્યારના એકલા એકલા? આ તો હું બાને કહેતો હતો કે હું કઈ રીતે આ ઘરે પહોંચ્યો. મારે નથી સાંભળવું. તું પહોંચી ગયો ને એનાથી મોટી ખુશખબરી આ દુનિયામાં કોઈ નથી. બિટ્ટુ, હા, તને ખબર છે હું તને બહુ મિસ કરતી હતી. સ્કૂલમાં જઈએ ને રક્ષાબંધનનો દિવસ હોય ત્યારે બધી છોકરીઓ રાખડી લઈને પોતપોતાના ભાઈને બાંધે, ત્યારે હું અને મારી રાખડી એક ખૂણામાં બેસીને બહુ રોયા કરે કે ભાઈ હોવા છતાં પણ હું ક્યારે રક્ષાબંધન ન મનાવી શકી. બહુ યાદ આવતી હતી તારી. ભગવાન પાસે બહુ પ્રાર્થના કરી કે મારો ભાઈ જ્યાં હોય ને ત્યાંથી પ્લીઝ મને પાછો આપી દો. અરે મારી બેન, જો ભગવાને તારું સાંભળી પણ લીધું અને તારા ભાઈને તારી પાસે પણ મોકલી દીધો. હવે છે ને તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. તારો ભાઈ આવી ગયો છે ને, હવે દરેક રક્ષાબંધને તું મને રાખડી બાંધજે. હા, અને તું મને ગિફ્ટ આપીશ? ગિફ્ટ? એ હા ભાઈના ગિફ્ટ થોડી આપવાની હોય. કેમ નહીં આપે? અરે બાબા, મસ્તી કરું છું, મસ્તી કરું છું. આ હું જ્યારથી આ ઘર છોડીને ગયો, મતલબ કે મારું તો અપહરણ થયું હતું, એટલે જ્યારથી હું આ ઘરથી દૂર થયો હતો અને પાછો આવ્યો ને એટલા વર્ષની બધી જ ગિફ્ટ ભેગી કરીને તને આપી દઈશ. બોલ, તારે શું જોઈએ છે ગિફ્ટમાં? મારે શું જોઈએ છે એમ? મારે એ જોઈએ છે કે હવે આ મારો ભાઈ છે ને એ હર હંમેશા માટે મારી સાથે રહે, મારો પડછાયો બનીને રહીશ ને. હા, હવે આ ઘર મારું જ તો છે ને. આ ઘર છોડીને હું ક્યાં જવાનું? ઉલટાનું તારે લગ્ન કરીને આ ઘર છોડીને જવું પડશે. તું મારી છોડ ને, ક્યારનો અચકાય છે બોલવામાં. તારે છે ને મારી સાથે તો રહેવું જ પડશે. અરે હા ભાઈ હા, હું અહીંયા જ રહેવાનો છું. તને અને આ ઘર છોડીને ક્યાં જવાનો છું? સુધીર, આ લે ચા. પણ તું કેમ એટલો બધો ઉદાસ છે? હવે તો આપણા ખુશીના દિવસ છે. આપણો કેવલ આવી ગયો છે ને. હા બા, આ તમારા મત પ્રમાણે તો આપણા ઘરમાં ખુશીનો માહોલ છે અને મને પણ ખુશી થાય છે. પણ મને છે ને અંદરો અંદર એક વિચાર આવે છે કે આ છોકરો આટલા વર્ષે આપણા ઘરે આવ્યો. તમે એ વિચાર કર્યો છે શું? કે જ્યારે આપણો કેવલ 5 વર્ષનો હતો અને ગુમ થઈ ગયો, એને આજે અંદાજે 15 વર્ષ થઈ ગયા, 15 થી 17 વર્ષ. તો આ છોકરો આ 15-17 વર્ષે જ કેમ આપણા ઘરે આવ્યો? એને આ પેલા કેમ આપણા ઘરમાં આવવાનો વિચાર નહીં થયો હોય? સુધીર, તારી નાનપણથી જ શંકા કરવાની ટેવ તો ગઈ જ નથી. અરે ભલે આપણો દીકરો 5 વર્ષનો હતો અને ગુમ થઈ ગયો, પછી એ જ્યાં પણ મોટો થયો હશે તો મોટા થતા 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 એને જ્યારે સમજણ આવી ત્યારે તો એ આપણને શોધવા નીકળ્યો અને શોધતા શોધતા બની શકે કે અત્યારે આપણે એને મળી ગયા. એડ્રેસ કઈ શોધવું સહેલું છે? કેટલી જગ્યાએ ફર્યો હશે, કેટલી જગ્યાએ રખડ્યો હશે, ત્યારે તો આપણે મળ્યા. અને ડોબા એટલા બધા એને પુરાવા આપ્યા કે તમે, હું નાનો હતો ત્યારે મને બિટ્ટુ કહીને બોલાવતા હતા. એકવાર કંઈક પાણીની ટાંકીમાં પડી ગયો હતો અને તું જમતા જમતા દોડીને એને બચાવવા ગયો હતો. આટલા બધા પુરાવા પછી પણ તને શંકા આવે છે? બા, તમે એમ કહો છો ને કે મારો શંકાળુ સ્વભાવ છે, હું શંકા કરું છું. પણ મને શંકા એટલા માટે થાય છે કે કોઈ પણ માણસ જે ચાલબાજ કે ગઠિયો હોય ને, એ નાની નાની બાબત તપાસીને આવું બધું કરતો હોય છે. એ બધી માહિતી મેળવતો હોય છે કે પેલા શું થતું, શું નહીં, શું કહેતા. આ બધું એ લોકો વિચારીને આ બધા પ્લાન કરતા હોય છે. એટલે મને આ છોકરાને હું જ્યારે જોઉં છું ને ત્યારે એક નજરે તો એવું લાગે છે કે મારો દીકરો છે, પણ તરત જ મારો આત્મા મને ના પાડે છે
કે નહીં? નક્કી આ કોઈ બહેરૂપિયો હશે. સુધીર, એક વાત કહું? હા કહો. તું જ્યારે ભણતો હતો ને ત્યારે તને એક આદત હતી. બધા છોકરાઓને લવ સ્ટોરીની બુક વાંચવાની ટેવ હતી અને એ વખતે તું ડિટેક્ટિવ ચોપડીઓ વાંચતો હતો અને અત્યારે પણ બીજી સિરિયલો જોવા કરતા તું ક્રાઇમ પેટ્રોલ અને સીઆઈડી જ વધારે જોવે છે. એટલે તારું મન, મગજ, દિમાગ અને વિચારો બસ આવા શંકાશીલ થઈ ગયા છે. બાકી મારું મન તો કહે છે કે મને મારો કેવલ મળી ગયો છે. ચાલ ચા પૂરી કર, ઠંડી થઈ જશે. ચાલ હવે એ કે આજે શું જમવું છે? એક વાત કહું, આજે તારી ભાવતી વસ્તુ નહીં, મારા કેવલને ભાવતી વસ્તુ. અત્યારે દાળ ઢોકળી અને સાંજે પાઉંભાજી. એને પણ ભાવે છે, મને પણ. ઠીક છે બા, તમારે જે બનાવવું હોય ને એ બનાવજો. પણ અત્યારે મારે બહાર થોડુંક કામ છે ને એટલે હું નીકળું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સુધીર, સુધીર, આ ક્રાઇમ પેટ્રોલ નો પ્રભાવ છે. પાગલ છે હા મારા મામા પણ. આમાં ને આમાં ચાવીઓ ભૂલી જાય છે. આ ગુડ ન્યૂઝ તો છે ને મારે મારા મમ્મીને આપવી જ પડશે. હાલો. હેલો મમ્મી, રાહુલ બોલું. કેમ બેટા, આટલા બધા દિવસ પછી તારી મમ્મીની યાદ આવી? અરે હું તો તારા ફોનની રાહ જોતી હતી. કેમ ફોન ન કર્યો? શું થયું એ તો કે. એક મિનિટ યાર, શાંતિ તો રાખો. તમારે છે ને આ બધું એક સાથે જ જાણી લેવું હોય છે. હા આવે, ચલ શાંતિથી જણાવ શું થયું. અરે તમને ખબર તો છે ને કે હું મામાના ઘરે આવ્યો છું તો ગમે ત્યારે ફોન ના કરી શકું. અને બીજી વાત, મને છે ને એક મસ્ત જગ્યા મળી છે. અરે શેની જગ્યા? અરે આશ્રમ ખોલવાની વાત નથી હો, તને જે કીધું છે ને એ કરવાનું છે. હા મમ્મી 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 શું કેવું મારે તમને તો. જો સાંભળો, મને છે ને મામાની તિજોરી મળી ગઈ છે. અરે વાહ, તો તારે જ્યારે જોઈએ ત્યારે જેટલા જોઈએ એટલા પૈસા લઈ શકીશ એમ જ ને? હા, કારણ કે મને જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી આ મામાને પૈસા કેટલા આવે છે ને એ પણ એ ગણતા નથી. તિજોરીમાં આમ નેમ જ મૂકી દે છે. અને આજે તો છે ને ચાવી પણ મારા હાથમાં લાગી ગઈ છે. એટલે હવે તમે છે ને જરાય ચિંતા નહીં કરતા. એ બધી વાત છોડ, પેલા મને એક વાતનો જવાબ આપ કે આ તારા મામાને શંકા તો નથી ગઈ ને કે તું એમનો દીકરો નથી? એને માની લીધું એવું કે તું એમનો દીકરો છે જે 5 વર્ષ પહેલા ખોવાઈ ગયો હતો? અરે મમ્મી, તમને તમારા દીકરા ઉપર શક છે? હા, તમારો દીકરો એવો છે કે શું વાત કરું. જો એકવાર એની એક્ટિંગ ચાલુ કરી દઈ ને પછી ભલભલા એની વાતોમાં ભોળવાઈ જાય છે. સમજી ગઈ. હવે છે ને મારી વાત સાંભળ. બોલો. એક સાથે બહુ વધારે રૂપિયા નહીં લેતો, થોડા કરીને રૂપિયા લેજે, જેથી કરીને તારા મામાને જરાક પણ શંકા ન જાય. હા મમ્મી, હું એવું જ કરવાનો છું. અને આ તો ગુડ ન્યૂઝ હતી ને એટલે જણાવવા માટે કોલ કર્યો હતો. કારણ કે અત્યારે મામા અને મામી કંઈક કામથી બહાર ગયા છે. ચલો હવે એ લોકો આવે ને એ પેલા હું ફોન મૂકું. હા ઠીક છે,
પણ રૂપિયા લેવાનું ભૂલાય નહીં. હા ને મમ્મી જો એક વાત કાન ખોલીને સાંભળી લો, તમે મને સામેથી ફોન ના કરતા હો. મને જ્યારે સમય મળશે ને આવો કંઈક ટાઈમ હશે ને તો હું સામેથી ફોન કરીશ. હા હા, તું બદલાઈ નહીં જતો. મને પણ લાગે છે આ રૂપિયાનો રંગ તને ન ચડી જાય તો સારું. અરે હા ભાઈ, મારી માને ભૂલું હું. સારું, ચલ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.